મારા બાપાએ સાચું બોલ, છેલ્લી વાર કહું છું. મેં કઈ નથી કર્યું સાહેબ, ભગવાનના સાચું કહું છું. વિનો, હા સાહેબ. એમ્બ્યુલન્સ બોલાવી લે, લોહી નીકળશે. હવે તું જાતે ઊંધો પડીશ કે અમે પાડીએ? સર શું કહું છું? બસવામાં 31મી રાત્રે સુમિતનો મારા પર કોલ આવ્યો હતો. એને મને કિંજલને એલજે કોર્નર પાસેથી પિક કરવાનું કહ્યું હતું. Thank you so much, Dee. It's okay. કિંજલને પિક કરીને એને હું સુમિતભાઈની હોટલ કિશોર પેલેસના રૂમ નંબર 306 માં લઈ ગયો. Hi, darling. સ્વપ્નિલભાઈ પહેલાથી જ ત્યાં બેઠા હતા. હાય. Cool. તે મને કીધું નહીં હું કેવી લાગુ છું. Pretty. Thank you. તું બી એમ તો સ્માર્ટ જ લાગે છે. Ready for the party? All decked હા, out. અમે હોટલે પહોંચી ગયા છીએ. Have a sip. અચ્છા સારું. સ્વપ્નિલભાઈ, આ સુમિતભાઈનો વારે ઘડી ફોન આયા કરે છે. આપણે પાર્ટીમાં જવા માટે લેટ થાય છે તો નીકળવું પડશે. So careless. એ લોકોને પાર્ટીમાં ડ્રોપ કરીને હું ઘરે આવીને સૂઈ ગયો હતો સર. પછી મોડી રાત્રે 3:30 વાગ્યાની આસપાસ સ્વપ્નિલનો મારા પર કોલ આવ્યો હતો. એને મને કિંજલને ડ્રોપ કરવા માટે હોટલે બોલાવી હતી. પછી હું જ્યારે હોટલે પહોંચ્યો તો કિંજલ ફૂલ ટલ્લી હતી સર. હા સર, મેં જેમ તેમ કરીને એને મારી ગાડીમાં બેસાડી. હવે એનું એડ્રેસ મને ખબર નથી તો મેં એની બેનને ફોન કરીને કર્ણાવતી